જય માતાજી, રામ રામ સીતારામ. જો અમે આવ્યા ઝોનડિયરમાં પાટલો હેઠો કરાવવા. અમારા રામભાઈ છે ને અહીંયા દ્વારકા, જય દ્વારકાધીશ ખેતી ઓજાર. રામભાઈ મોઢવાડિયા ખેતીના ઓજારો બધા બનાવે તો આમાં ઓલું કરાય. હોલેન્ડને કંઈ તકલીફ પડે ને તો મેં કીધું ઝોનડિયર જોડવા થાય. નાનો પાટલો ઊંચો હોય ને ત્યાં જો હેઠો બનાવવા આવ્યા અને નીચે હેઠ વેલ્ડિંગ કરી દઈએ ને. ઝોનડિયર એવારના કે કંઈક ઠેસરમાં જોડવું હોય ને તો તૂટી શકે. એ કે જો અહીં પંજાબી છતરી વાળા આવ્યા, એને કે અહીંયા આવ્યા એ પંજાબી છતરી બનાવે, વાયરિંગ ફિટ કરે. જો આમ હાઈવે ઉપર જ છે ભગવદર. એને કે ભગવદર ખંભાળિયા, પોરબંદર ખંભાળિયા હાઈવે ઉપર જ બનાવે. અમારા વરરાજો કંઈક કટિંગ કરે છે એમાં. એને અમારા વરરાજો કંઈક અહીંયા જો આ બનાવવાના, એટલે આમ થોડોક આ લાંબો કરવાનો. આમ ઝોનડિયરમાં એ તકલીફ આવે, રોટાવેટર રાખીએ ને તોય પણ ઓલો પાટલો એ કાઢવો પડે અને ટેલર પણ ઊંચું કરવું પડે. એટલે વરરાજાને કીધું આને નીસો કરી દઈએ તો આ નીસો કરે. હવે જો આ ખોલ્યો, ખોલીને હવે થોડું કટિંગ કરવાનું હોય ત્યાં કટિંગ કરશે. એટલું સીધું જ કટિંગ કરવાનું ને, એટલું કાપીને ન કરી કે હોલમાં વેલ્ડિંગ આવે. બે હોલ એના આ છે ને એવા બે હોલવા હેઠું કરશે. બે હોલવા જો અહીંયા રમભાઈ અમારે કટિંગ કરે, આવી પ્લેટ નાખશે એમાં હોલ પડ્યા. તો અહીંયા બે હિસ્સા બનાવે. બે હિસ્સે થઈ દઈએ કા રમભાઈ? કટિંગ કરી એટલો એટલા હલાટ, એને એટલા હલાટ છે. પીનો નાખી દે ને પાટલો થઈ જાય હેઠો. ઉપરથી કાપી કા જો અમારે અહીંયા બાજુમાં આવ્યું હોય ને કે હોલેન્ડ 8 જણા ઓરે, એને 8 જણા નાખે. અમારે પૂંજાભાઈ છે, અમારે મામાના દીકરા થાય, તો એને ત્યાં સણા કાઢવા આવ્યું હટાણે 8 જણા ઓરે. ઓલી બાજુ 4 ને એને કે 4 ઓલી બાજુ કરે અને 4 આ બાજુ. જો એને કે 8 જણા નાખે તોય પણ ટ્રેક્ટરને ખબર નથી પડતી. એ એવું હોય મશીન, જો મશીન આ હાલે બાજુમાં પણ અવાજ નથી કરતું. ને અમારે મુકેશભાઈ આવ્યા, ખાલી રોગા અમે બોલાવ્યા નથી, હળવદથી આવ્યા અહીં ખાલી ઘૂમરો મારવા. એવાને કે ઘૂમરો મારવા આવ્યા. આપણે જો અહીં ડિપ્રેશન આવે, અમે નીચે એને ક્યાં નીચે આવે ડિપ્રેશન અહીંયા હાલે.
જો આમ અમારા કંપની વાળા આવ્યા, મુકેશભાઈ ઊભા છે. આમ બોલાયો વગર ને આવ્યા. કાં મુકેશભાઈ બોલો તમે કંઈક બરોબર હાલે અમારે સણા ટ્રેક્ટર ને રેડી હાલે ને યારના કે જો આમ અમારે મુકેશભાઈ રોગા અમે કંઈ નથી બોલાવ્યા કે આવજો એમ. લીધું તે દીનું કાંઈ નથી એક લીધું તે દીનું પણ એ તો ખાલી તો હમણાં કેમણા ખાલી રોગા શક્કર મારવા જ આવ્યા તો બધા એને કે ખાલી શક્કર મારવા જ આવ્યા. રામદેવ ઠેસર હળવદ અને એ છે ને એ હું ક્યાંય છે જ નહીં કોઈને જોયું પૂંજા અમારો પૂંજો એ જ ધંધો કરે ભાઈ. બોલેરાનું હોય તો કહેજો ને બરોબર. 89 બોલેરો હે ને આ મશીન લેવા જવું હોય ને ગમે ત્યાં જાય ને પંજાબ બધું પંજાબ ને આન તેન ગમે ત્યાં જાહે. અને ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અહીં તો જાહે. ઢોર ભરવા હોય તો હાલે ને. ગાયું ભેહું ઘોડા બધું કહેજો અહીં અમારી બાજુમાં જ છે. જો અમે અમારી ને આ અહીં છે ના જો 8 જણા નાખે અને અહીં હાલે તો અહીં અવાજી નથી આવતો. ઓલી બાજુ કૂસો ઉડે ને એટલે આપણે ઓલું એલિવેટર હું બતાવવા નથી ગયો આમ પાછું વરે ને તો પછી આગળ જોતા રહેજો વિડીયો એટલે તમને બતાવું. જો ત્યાં પછી અમારે આ એલિવેટર એવું આવે જો અહીંથી આ પોપટાન આવે ને નાખ્યા છે. આ લીલા જ છે અહીંયા આવે ત્યાં સણા કે હજી તો રજ ના થાય એટલે એવા ને કે રજ નથી ટ્રેક્ટર મોટું હે ને સણા હજી તો લીલા હે એને કે લીલા હે સણા પણ. અમારે જો આમ કંપની વાળા આવ્યા અહીંયા મુકેશભાઈ હળવદથી ખાલી રોગા જોવા આવ્યા. જો આમ હાલે એટલે તમને આમ ખબર નથી પડતી પણ સણા હજી લીલા છે. આમાં ખેડૂત જટ ઉતામે રે મગ વાવવા ને મગ વાવવા એટલે આમ નીચે તમે ઉપાડીને જોઈએ ને તો આ નીચે હજી લીલા જ છે એવાના કામ જો આ હજી લીલા જ છે. આમાં આ ભાંગતા નથી. આ તો ટ્રેક્ટર મોટું હોય એટલે કાઢે બાકી આ આમ વરતા જાય. જો આમ ભાંગતા કોઈ નથી સોતા જેવા થતા જાય પણ હાલે ખરું કાઢે જાય. આજે આમ રજ ખરાબ હે ને એટલે વાંધો એ છે. જો આમાં ઓરવણા નાલે બધા પીડા એ છે જટ કાઢવા. આમાં જો બાજુમાં મગ વવાઈ ગયા હે ને મગ કે વાવ્યા કંઈક એને કાંઈ પાડો મગ વાવી ગયો ને આમાં સણા હજી છે એને તો જીરું અહીં છે એટલે વહેલું થઈ જાય. એને આમાં અહીં છે જીરું. જો આમાં મગ કે અડદ કે વાવી દીધા એને મગ કે અડદ કે કાંઈ છે. આ બધા ખેતરું વવાઈ ગયા ને હજી બાજુ માલે અમારે પાછા અટાણ મંડીએ વાવવા. મગ વાવે, તૈલ વાવે, અડદ વાવે, કોઈ સોરી વાવે. તો જો આ હે આમ પણ હજી લીલા કેવર આવે. આ બાજુ વધારે લીલા હે. લીલા હતા ને ઓલી બાજુ હજી ફૂકાણા. ઉપર હે હાવ લીલા જ છે. મજૂર 8 જણા નાખે તોય 8 જણા નાખે. અને વાવડા સાંભું જે રખાય. અને તમારે કોઈને હાંકવું હોય તો દીપના નંબર છે 90 544 053 90. એક બીજા છે પણ એ તો આપણને આવડતા નથી. એમ ટ્રેક્ટર જબર એટલે આમ આ ટ્રેક્ટર ડીઝલ નથી ખાતું. મોટું ટ્રેક્ટર ના એટલે 2-2.5 લીટર ખાય. જો એમ પાછું બંધ કરી ખાલી કરવા જાય. એને કે ખાલી કરવા જાય. આમ પાલો ભરાઈ ગયો લોલે હેઠે ત્યાં આવ્યું ને એટલે પાછું ત્યાં લગન ભરતું જશે. એવા ને કે પાછું ત્યાં પૂગે તો ભરાઈ જાય.
ખાલી કરે અમારે ત્યાં એને સણાને ખાર્યું અમારે તો ખાર્યું પપ્પુને કહે ને એટલે પપ્પુ ઉલાર નાખીએ તું પકડી રાખ એમાં વરે અમારે લોક આવે આમાં જો ટ્રેક્ટરમાં અલગથી આમાં આવે એ વારને અલગથી આવે પંપ ઓલેનની એ જ પીડા આવે આ મોટા ઓલેનની દાંડી પકડી રાખે ને એટલે ઘા કરે ઘણું બધું ઓછું થાય પાછું જાડું ટાયર થોડું ઠંડુ અડીએ તો જાડું મોટું અડીએ આ કે જો અમારે કાંઈ મામાનો છોકરો ઉભો થી કાપડો ક્યાં ભાંગે તો કે એનું ભાંગશે વાણિયા જેવો લીલો હા એટલે વજન પણ ખારિયામાં ઘણો બધો થાય સણા એમ તો લીલા જ નીકળે હજી ઘણા સણા ઘણા હજી લીલા નીકળે જો ડાગલાને જેવું શું થાય ઘણું બધું એમ ખાલી પાલો કરબાર ઘરે જ આવી જાય એટલે કાંઈ પાલો એમ જોરદાર છે પણ આમ હજી લીલો હે સણા ખેતર આખામાં જ નહીં કરવા ગોમણ આવે ને એટલે તો માંડ નહીં થાય એમ ગોમણ તો આવે ગોમણ આવે તો અમે લગભગ ખાલી નહીં કરવા પડે આવે બધી સણરાટી બોલતી હોલે ને આવે જો અમારે આ એક ને એક કટરમાં હાલે સણા હુકલ હોય ને એટલે 2 નંબર સણામાં હાલે આ કાબુલીમાં અટાણે આ કાબુલી કાઢે અને 1 નંબર સણામાં આને આ કટર હાલે આ મશીનમાં કટર બદલાવવી નથી પડતી એને આમાં કટર બદલાવવી નથી પડતી એક ને એક કટર હાલે આ જો એને આમાં કટર એક ને એક જ કટર હાલે 2 નંબરની એવા કે 2 નંબર અમારે સણા આવે એટલે પીરિયા સણા જેવા આવે અને 1 નંબર એટલે મોટા આવે પણ હાલે બેયમાં એક જ કટર એમ બદલાવતા જ નથી એમ તમારે ટ્રેક્ટરમાં તાગાય તો એટલે કાંઈ ન કરવું પડે આમાં કટર બદલાવવી પડે આપણે હરઠમાં જઈએ ને તો એમાં ઝીણા સણા આવે કટરું આવે આમાં 4 પણ અમારે તો આ એક ને એક કટરમાં હાલે એ કાબુલીમાં આ જ હાલે 1 નંબર કાબુલી અને આ 2 નંબર કાબુલી અમારે પીરા આવે ને બધા થોરા વાઈટ એટલે એમાં ને એકમાં ને એકમાં જ હાલે અમે કટર બદલાવતા જ નથી ત્યાં જો પાણી હાલે એને મગ અડચકા વાવ્યા કાંઈ જો એક પાણીનો ફુવારો પડે મસ્ત એને આ પાણી હાલે ને આપણો આખો ઠેસર હાલે આને કાલ વાવવું હોય તો વવાઈ જાય ટ્રેક્ટર મૂકે એટલે અટાણે ખેડી રોટાવેટર મારીને કાલ વાવે તો વવાઈ જાય
આ વાહા લગન ડબ્બાનો મેન ફાયદો જો આ ઠેસરનો એક તો આ પોપટા ન ખરે. આ તમે ઓલા આપણે અહીં ઓઘા બનાવે ને, ઓઘા કહે અમારે કોઈ ખલા કહે, તો એમાંય ખરે ને મજૂરી લાગે. આ સીધે સીધા મજૂર એમાં નાખે જાય અને વીઘાના 200 રૂપિયા લે મજૂર. ઓલા તમારે આ ખલા કરવામાં 200 બેસી જાય વીઘે. એટલે મેન ખરેખર આમાં ફાયદો જબરદસ્ત ખેડૂને થાય. એને મેન ફાયદો ખેડૂને થાય અને અમને થાય એ હું કંઈ નથી. એને કે ખેડૂને ફાયદો થાય જોરદાર. અને આ પરબારું ખેતર ખાલી, જ્યાં સણા નાખવાના નખાઈ જાય અને પાલો જ્યાં નાખવો ને નખાઈ જાય. મજૂર હામટા જોઈએ આમાં. ઝડપ કરવી હોય ને તો મજૂર 8 હોય ને તો સણા કાઢી શકે. બાકી તો પછી મશીન તમારું એવું હોવું જોઈએ. આખું ભરાઈ ગયું તો હવે આમણો આવ્યા કરશે. જો સણા આમ નાખ્યા કરશે. જોઈ લો આ 2 નંબર સણાની કટર હે, એમાં હાલે. ચોખ્ખા સણા કેમ આવે? એક જાદુગર જેવું લાગે. ફૂકલ સણા હોવા જોઈએ. નગર આ 2 નંબરની કટરમાં હાલે. આમાં સણા ઘણા લીલા છે. સણા લીલા ઘણા આવે. તો તમને પુતરિયા નહીં દેખાય ક્યાં કોકો મતરી કેમ? હવે તો લીલા સણા કે હોય કદાચ આવે તો ભલે. આ કાઢી નાખ્યા. જો આમ 2 કલાકમાં હે 9 વીઘાના કાઢ્યા. 2 કલાક થાય એટલે કાઢી નાખ્યા. એવું હે ભાઈ. આમાં કોક એવું પુતરિયું આવે, બાકી ક્યાંય નહીં. જો એટલા હે એમાં એ કાઢી. આ પણ લીલું હે એને આ લીલું હે ને એમાંય સણો તો નીકળી ગયો. જો હવે કાકરી કોક આવે. જો હા તો આવે ફેરી